NTA નેશનલ ટેસ્ટ અભ્યાસ આપણે મૂક ટેસ્ટ ચોથાની અંદર 46થી 90 જે MCQ છે એ આપણે જોવાના છે આજે DNA ડેઇલી નીટ એનાલિસિસ ચેનલની અંદર. પહેલો MCQ આપણને જે આપેલો છે તો કે યોગ્ય જોડ પસંદ કરો. બાજુની અંદર તમે જુઓ તો ફિયોફાઇસી આપેલું છે, રોડોફાઇસી, મોસ આપેલું છે, બરાબર, અને એના રિલેટેડ યોગ્ય વિકલ્પ આપણે અહીંયા પસંદ કરવાનો છે, બરાબર. તો કોની અંદર જે કોનો સમાવેશ થશે એ આપણે અહીંયા જોવાનું છે. તો એ પ્રકારનું MCQ છે. તો વિકલ્પ જુઓ તમે ધ્યાનથી, અહીંયા જવાબ આપણો શું આવશે. દાખલા તરીકે ફિયોફાઇસીની આપણે વાત કરીએ તો અહીંયા તમે જુઓ તો ફિયોફાઇસીની અંદર કોનો સમાવેશ થશે આપેલામાંથી, બરાબર. ફિયોફાઇસીની અંદર કોણ આવશે? એક્ટોકાર્પસ, ડિક્ટિયોટા અને લેમિનારિયા. રોડોફાઇસીની અંદર પોલીસાઇફોનિયા, પોરફાયરા, ગ્રાસિલેરિયા. મોસની અંદર ફ્યુનારિયા, પોલિટ્રિકમ, સ્ફેગ્નમ. અને ત્રિઅંગીમાં પોલીસાઇફોનિયા, પોરફાયરા અને ગ્રાસિલેરિયા. એટલે જવાબ આપણો આવશે એ. આગળનો MCQ. TCA ચક્રમાં FADH2નું નિર્માણ ક્યારે થાય છે? ક્રેબ્સ ચક્ર તમે જુઓ તો એની અંદર FADH2નું નિર્માણ ક્યારે થાય? સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ સક્સિનેટમાં ફેરવાય છે, સાઇટ્રેટ કે જે આઇસોસાઇટ્રેટમાં ફેરવાશે, સક્સિનેટ કે જે ફ્યુમેરેટમાં ફેરવાય. તો જુઓ અહીંયા તમે ક્રેબ્સ ચક્રની અંદર સક્સિનેટ એ ફ્યુમેરેટની અંદર ફેરવાતો હોય એ દરમિયાન આ થશે, બરાબર. આગળનો MCQ જોઈએ. આપેલામાંથી અર્ધીકરણના તબક્કા આપ્યા છે આપણને એક બાજુ, અને એ દરમિયાન જે ઘટના થતી હોય એ ઘટના આપણને આપેલી છે, બરાબર. તો એનો આપણે તેની સાથે સંકળાયેલ ઘટનાનો સાચો ક્રમ પસંદ કરો, બરાબર, એવું આપણને અહીંયા આપેલું છે. તો એના માટે આપણને ઓપ્શન પણ નીચે આપેલા છે, કયા કયા સાચા છે, બરાબર. પૂર્વાવસ્થા 1, બરાબર. તો અહીંયા તમે જુઓ પૂર્વાવસ્થા 1માં વ્યતિકરણ થાય છે કે નથી થતું. ભાજનાવસ્થા 1માં બાળ રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે. ભાજનોત્તરા અવસ્થાની અંદર સમજાત રંગસૂત્રો વિષુવવૃત્ત તલમાં ગોઠવાય છે, બરાબર. તો અહીંયા શું થવાનું છે? આપણને પૂર્વાવસ્થા 1માં તો ખ્યાલ છે વ્યતિકરણ થાય છે, બરાબર. પૂર્વાવસ્થા 1ની આપણે વાત કરીએ તો આ પૂર્વાવસ્થા 1ની અંદર આ વ્યતિકરણ થતું હોય છે, બરાબર. એટલે આટલું તો સાચું છે. પણ એના સિવાયના 2 અને 3, બરાબર, તે 2 અને 3 પછી ભાજનોત્તરાવસ્થાની અંદર વિરુદ્ધ ધ્રુવો તરફ, બરાબર. તો અહીંયા આપણે જવાબ શું આવશે? 1 સાચું છે અને 2 અને 3 કેવા છે? ખોટા છે. દ્વિઅંગીઓ ત્રિઅંગીઓ કરતાં જુદી પડે. દ્વિઅંગીઓ એ ત્રિઅંગીઓ કરતાં જુદી પડે. ચલિત નરજન્યુ બંનેમાં જોવા મળશે. જન્યુજનક સ્વતંત્ર, સ્ત્રીજન્યુદાન. વાહક પેશી તો શું આવે? વાહક પેશી. સૌ પ્રથમવાર જે વાહક પેશી આપણને જોવા મળી એ ત્રિઅંગીઓની અંદર. દ્વિઅંગી વનસ્પતિમાં વાહક પેશી જોવા મળવાની નથી, બરાબર. આગળનો MCQ છે. ઇનોલ ઉત્સેચક માટે પ્રક્રિયાર્થી કોણ છે? ઇનોલ ઉત્સેચક માટે પ્રક્રિયાર્થી કોણ છે? તો જવાબ આપેલો છે 2PGA જવાબ આપેલો છે. છતાં પણ આ તમારે MCQ જોઈ લેવાનો, બરાબર. વધારાનું થોડુંક છે. આપેલમાંથી કયું વિધાન ખોટું છે? આપેલમાંથી કયું વિધાન ખોટું છે? હવે આ જે આપણને MCQ આપેલો છે એ વનસ્પતિઓમાં વૃદ્ધિ વિકાસવાળું જે ચેપ્ટર છે એ ચેપ્ટરનો છે. પહેલો ઓપ્શન આપણે જોઈએ તો પ્રરોહની ટોચ એ પુષ્પકલિકામાં વિભેદન પામે છે, પરંતુ પોતે પ્રકાશ અવધિની અસર અનુભવતી નથી. તો કે આ વિધાન સાચું છે. પુષ્પ કોને કહેવાય? પ્રરોહનું અતિરૂપાંતરિત સ્વરૂપ. તો એ ટોચ પુષ્પકલિકામાં વિભેદન પામવાની છે.
પરંતુ પોતે પ્રકાશ અવધિની અસર જે છે અસરને અનુભવતી નથી. પહેલું વિધાન સાચું છે. કોબીજ છે, સુગર બીટ અને ગાજર એક વર્ષાયું, આ પણ સાચું છે. એલડીપીમાં લોંગ ડે પ્લાન્ટમાં સંક્રાંતિ અવધિથી ઓછા સમય, શું લખ્યું? સંક્રાંતિ અવધિથી ઓછા સમય. તો આ વિધાન ખોટું થાય. સંક્રાંતિ અવધિથી ઓછા સમય નહીં, વધુ સમય હોય તો પુષ્પ સર્જન થતું હોય છે. બરાબર. અને ડી ઓપ્શન આપ્યું જુઓ, ઇથોફોનની અસર. બરાબર. કપાસ, ચેરી, અખરોટ જે પાતળા થવું. ઇથિલિન તમે જોશો તો એના છેલ્લા 2 વાક્યોની અંદર આ તમને દર્શાવેલું છે. તો ખોટું વિધાન આપણો જવાબ થશે સી. આગળનો એમસીક્યુ પણ આપણે અહીંયા આપ્યો છે કે જ્યારે ચેતાકોષ વિશ્રામી અવસ્થામાં હોય, વિશ્રામી અવસ્થા એટલે કે કોઈ પણ પ્રકારના એ ઉર્મી વેગનું વહન કરતા નથી. બરાબર. ત્યારે ચેતાક્ષનું પટલ શું હોય? એ આખો પેરેગ્રાફ જો હવે તમે બુકની અંદર તો તમને ખ્યાલ આવશે. વિશ્રામી જે અવસ્થા છે, બરાબર. પહેલો ઓપ્શન જો Na+ માટે વધુ પ્રવેશીલ, જ્યારે K+ માટે અપ્રવેશીલ. ખોટું છે. Na+ માટે તો અપ્રવેશીલ હોવાનું. Na+ અંદર તો સક્રિય કલાવી સ્થિતિમાનમાં આવે, એટલે આ વિધાન ખોટું થવાનું. બીજું, Na+ ને K+ માટે આ પણ ખોટું થઈ જવાનું છે. બંને માટે અપ્રવેશીલ, આવું પણ નથી થવાનું. તો ડી ઓપ્શન આપણે બાકી રહ્યો. K+ માટે વધુ પ્રવેશીલ અને Na માટે લગભગ કેવું છે? અપ્રવેશીલ હોય. જવાબ આપણો આવશે ડી. અનાવૃત બીજધારી જેવી કે પાઇનસ અને સાયકસમાં ભ્રૂણપોષ. તો આપણને ખ્યાલ છે અનાવૃત બીજધારીની અંદર જે ભ્રૂણપોષ આવેલો હોય છે એ અનાવૃત બીજધારીમાં ભ્રૂણપોષ હોય છે એકકીય. કેવો ભ્રૂણપોષ હોય? એકકીય. અને બીજું, આવૃત બીજધારી આપણે ભણતા હતા, તો આવૃત બીજધારીની અંદર ભ્રૂણપોષનું નિર્માણ ફલન પછી થાય છે, જ્યારે અનાવૃત બીજધારીની અંદર ભ્રૂણપોષનું જે નિર્માણ છે એ ભ્રૂણપોષનું નિર્માણ ફલન પહેલાં થઈ જતું હોય છે. આ પણ બાબત યાદ રાખવાની. આગળનો એમસીક્યુ આપણે જોઈએ. આપેલ 4 વિધાનમાંથી કેટલા વિધાન ખોટા છે? આપેલ 4 વિધાનમાંથી કેટલા વિધાન ખોટા છે? હવે પહેલું જ વિધાન આપ્યું, પ્રથમ ટ્રાન્સજનિક ભેંસ. ભેંસ નથી ભાઈ, ગાય હતી. એટલે પહેલું જ વિધાન ખોટું થઈ ગયું. બરાબર. બીજું વિધાન, આરીનો ઉપયોગ અન્ય બૃહદ અણુ મોટા અણુમાંથી ડીએનએના અલગીકરણ માટે થાય. ખોટું છે. અન્ય સજીવ છે, બેક્ટેરિયા છે એની અંદરથી, એટલે પહેલું બીજું વિધાન ખોટું છે. સી ઓપ્શન જો, અનુપ્રવાહિત પ્રક્રિયા એ આરડીએનએ ટેકનોલોજી જે ચરણનો ભાગ છે, સાચું છે. આરડીએનએને યજમાનમાં દાખલ કરવા રોગકારકનો વાહક તરીકે ઉપયોગ કરીએ છીએ, આ પણ સાચું છે. રોગકારકો જે હતા ને, રિટ્રોવાયરસને આપણે એ રીતે રૂપાંતરિત કર્યા હતા. ટીઆઈ પ્લાઝમિડ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ હતું. બરાબર. તો અહીંયા ખોટા જે વિધાન થવાના, તો ડી આપણો જવાબ થાય. એ અને બી વિધાન એ ખોટા થશે. માનવ મૂત્રપિંડની આકૃતિ છે. બરાબર. કુદરતી રીતે વૃદ્ધિ અવરોધકની અંદર આપણે કોણ આવશે? ટોટલ 5 આપણે અંતઃસ્ત્રાવો હતા. 5માંથી 2 અવરોધકની અંદર આવતા હતા, એબ્સિસિક એસિડ અને ઇથિલિન, કે જે અવરોધકની અંદર આવતું હતું. તો અહીંયા આપણે એબી આપેલું છે. બરાબર. તો એબી જે છે એ અવરોધકની અંદર આવશે. જેલ ઇલેક્ટ્રોફ્લોરોસિસનો આપણે જે ઉપયોગ કરીએ છીએ, બરાબર, જેલ ઇલેક્ટ્રોફ્લોરોસિસનો ઉપયોગ કરીએ ડીએનએને ટુકડામાં વિભાજિત કરવા, તો કે ના. ટુકડામાં વિભાજિત કરવા તો કોનો ઉપયોગ થાય? આરીનો. કદને આધારે ડીએનએના ટુકડાનું અલગીકરણ કરવા, તો કે આ વિધાન સાચું છે. બરાબર. કદને આધારે અલગીકરણ થાય. સી ઓપ્શન, વાહકની મદદથી ડીએનએને જોડી આરડીએનએ બનાવવા, ડીએનએનું અલગીકરણ કરવા. યોગ્ય જવાબ આપણો અહીંયા બી થાય. કદને આધારે ડીએનએના ટુકડાનું અલગીકરણ થતું. 58માં જો એમસીક્યુ છે અહીંયા વિદ્યાર્થીઓ બાકી રાખેલો છે એઆઈપીએમટી 2014ની અંદર. બરાબર. તમારી જોડે જે પણ પૂછાયેલા એમસીક્યુની બુક હશે એમાંથી તમને અહીંયા ખ્યાલ આવશે. બરાબર છે. હવે બાયોલ્યુમિનન્સ. બાયોલ્યુમિનન્સ એટલે કે જે જૈવ પ્રદીપ્તતાનો ગુણધર્મ ધરાવે છે. બાયોલ્યુમિનન્સ એટલે શું થશે? કે જે જૈવ પ્રદીપ્તતાનો ગુણધર્મ ધરાવતા હોય છે, કે જે સંગ્રહિત શક્તિ શેમાં રૂપાંતરિત કરે? પોતાની અંદર જે પણ શક્તિ આવેલી હોય. હવે બાયોલ્યુમિનન્સ છે એ પોતાને પ્રકાશ કરવો હોય તો પોતાની અંદર આવેલી સંગ્રહિત શક્તિને કોની અંદર રૂપાંતરિત કરે? પ્રકાશ શક્તિમાં. શેમાં રૂપાંતરિત કરે? પ્રકાશ શક્તિમાં. બરાબર. આગળનો એમસીક્યુ જુઓ. ડીએનએના અલગીકરણ દરમિયાન કોને ઉમેરવાથી શુદ્ધ ડીએનએના અવક્ષેપન પ્રાપ્ત થાય? ડીએનએનું અલગીકરણ આપેલું છે એની અંદર તમે જુઓ બુકની અંદર.
આકૃતિ પણ આપેલી છે તમને. તો ઠંડો ઇથેનોલ રિબોન્યુક્લિએજ, ડીએનએ પોલિમરેજ કે પ્રોટીએજ. તો આપણે ઉમેરવામાં આવતો હોય છે ઠંડો ઇથેનોલ ઉમેરવામાં આવે. બરાબર. આગળ પ્રોટિસ્ટનની અંદર જીનોમ. પ્રોટિસ્ટન એટલે કે જે પ્રોટિસ્ટાના જે સભ્યો છે એ પ્રોટિસ્ટાના સભ્યો થશે. પ્રોટિસ્ટાના સભ્યો સુકોષ કેન્દ્રીય એકકોષીય સજીવો છે અને સુકોષ કેન્દ્રીય એકકોષીય જે સજીવો છે. હવે આપણને સુકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતા ખ્યાલ છે. પટલમય અંગિકાઓ એની અંદર આપણને જોવા મળતી હોય છે. કોષ કેન્દ્ર પટલ જોવા મળતું હોય ને એની અંદર એનું જનીન દ્રવ્ય આવેલું હોય છે. બરાબર. પહેલો ઓપ્શન આપ્યો ન્યુક્લિયો પ્રોટીન સીધું જ કોષ દ્રવ્ય સાથે જ સીધું જોડાયેલું હોય ને ખુલ્લું નથી. જેમાં ખુલ્લું હોય તો એ સીધું જોડાયેલું હોય. જનીન ન્યુક્લિયો પ્રોટીન ધરાવે જે શિથિલ રીતે પણ નથી ગોઠવાયેલું. એની ફરતે તો કોષ કેન્દ્ર પટલ છે અને કોષ કેન્દ્ર પટલની અંદર ગોઠવાયેલું. મુક્ત પણ નથી. તો આપણો જવાબ વધ્યો શું? ડી. પટલથી આવૃત ન્યુક્લિયો પ્રોટીન કોષ રસમાં આવેલું હોય છે. પટલથી આવૃત હોય છે. નીચેનામાંથી કયા પરિસ્થિતિય પિરામિડ જે છે એ ઉલટા હોઈ શકતા હોય છે? શક્તિનો પિરામિડ, સંખ્યાનો પિરામિડ, જૈવભારનો પિરામિડ. શક્તિનો પિરામિડ હંમેશા કેવા હોય છે? સીધા હોય છે. એટલે આ જવાબ આપણો આવે નહીં. બીજો આપ્યા સંખ્યાના પિરામિડ. સંખ્યાના પિરામિડ સીધા પણ હોઈ શકે, ઊંધા પણ હોઈ શકે. જૈવભારના પિરામિડ સીધા પણ હોઈ શકે, ઊંધા પણ હોઈ શકે. નિવસન તંત્રના ચેપ્ટરમાં જુઓ. બરાબર. એટલે તમને અહીંયા ખબર પડશે. તો જવાબ આપણો આવશે માત્ર બી અને સી. O2ના વહનમાં ઓક્સિહિમોગ્લોબિને પેશી સ્તરે O2 કોષમાં મુક્ત કરે છે કારણ કે ઓક્સિજન જે છે એ ઓક્સિજન આપણે કઈ મુક્ત કરવામાં આવે છે? કોષની અંદર મુક્ત કરવામાં આવતો હોય છે. બરાબર. અને CO2 ત્યાંથી બહાર નીકળશે. આકૃતિ આપણને જે આપેલી છે એમાંથી પણ તમને અહીંયા ખબર પડશે. હવે એવું એટલા માટે થાય કારણ કે અંદરની જે તરફ છે, બરાબર, અહીંયા લખેલો જે ઓપ્શન હતો એના આધારે એનો જે જવાબ આપેલો હતો એ સી જવાબ આપેલો હતો કે O2 ટેન્શન લો એન્ડ CO2 ટેન્શન હાઈ. આવો જવાબ અહીંયા આપેલો હતો. બરાબર. એટલે કે O2નું જે પણ દબાણ કે જે પણ હશે એ કોષોની અંદર ઓછું હશે. તમે આકૃતિ જોશો એટલે તમને ખબર પડશે. તો જવાબ હતો અહીંયા સી. બરાબર. આને બરાબર જોઈ લેજો MCQ. વરસાદી ઋતુમાં દરવાજા ફૂલે છે. આપણને આ ખ્યાલ છે કે દરવાજા કેમ ફૂલે છે? અંતઃચૂષણ, પ્રસરણ, ઉત્સ્વેદન કે શ્વસન. તો કોના પરિણામે? અંતઃચૂષણના પરિણામે દરવાજા જે છે ફૂલતા હોય. વનસ્પતિઓમાં આપણે અંતઃચૂષણનું મહત્ત્વની વાત કરીએ તો એનું મહત્ત્વ છે આપણે અંતઃચૂષણ દાબ સર્જાય અને બીજાંકુરણ માટે જરૂરી છે. આપણને MCQ એ જ ચેપ્ટરનું છે. સાથી કોષનું કાર્ય. ચાલની નલિકાને સક્રિય વહન માટે શક્તિ આપવી. અનુવાહકને પાણી પૂરું પાડે છે. નિષ્ક્રિય વહન દ્વારા સુક્રોઝ ચાલની નલિકામાં દાખલ કરે છે પરંતુ અહીંયા નિષ્ક્રિય વહન દ્વારા કરતો નથી. તો જવાબ આ ડી થઈ ગયો કે સક્રિય વહન દ્વારા સુક્રોઝ ચાલની નલિકામાં દાખલ થાય. ફ્લોએમ લોડિંગ અને ફ્લોએમ અનલોડિંગ. બરાબર. તો ચાલની નલિકામાં સુક્રોઝ આ સક્રિય વહન દ્વારા દાખલ થતું હોય છે. હવે આ MCQ જે આપેલો છે એ આને જરા બરાબર જુઓ તમે. વનસ્પતિનું પર્ણ કે જે પુલકંચુકીય કોષમાં મોટા હરિતકણ ધરાવે છે. બરાબર છે. જેમાં સ્ટાર્ચ કણિકા આવેલી છે અને નીચેનામાંથી કઈ લાક્ષણિકતાઓ આ વનસ્પતિમાં અવલોકન થાય? પુલકંચુકીય કોષોને મોટા હરિતકણને સ્ટાર્ચ કણિકા. એટલે આ વનસ્પતિનું પર્ણ થઈ ગયું સિફોર વનસ્પતિ. કઈ થઈ ગઈ? સિફોર વનસ્પતિ. હવે આપણે સિફોર વનસ્પતિની લાક્ષણિકતાઓ નીચેનામાંથી કેટલી છે એ આપણે અહીંયા પસંદ કરવાની રહી. સિફોર પથની જે વનસ્પતિ છે એની કેટલી લાક્ષણિકતાઓ છે એ આપણે અહીંયા પસંદ કરવાની રહી. રાત્રે વાયુરંધ્ર ખુલે? તો કે ખોટું છે. રાત્રે વાયુરંધ્ર ખુલે નહીં. મધ્યપર્ણની અંદર પેપ કાર્બોક્ઝાઇલે. તો કે સાચું થવાનું છે. મધ્યપર્ણમાં પેપ કાર્બોક્ઝાઇલે આવેલો હશે.
પુલકંચુકીય કોષોમાં રૂબિસ્કો હાજર છે, તો કે આ પણ સાચું થવાનું છે. પુલકંચુકીય કોષોમાં રૂબિસ્કો હાજર છે. ત્યાર પછી ગરમ ઉનાળામાં વધુ પ્રકાશ શ્વસન દર. આમાં તો પ્રકાશ શ્વસન થવાનું જ નથી, સિપોર પથની છે. બરાબર. પ્રકાશ પ્રક્રિયા અને CO2 સ્થાપન અલગ કોષની અંદર થતું હોય છે. બરાબર, આ સાચું છે. એટલે આ એનો જવાબ આવશે. ખબર પડી? તો અહીંયા આપણે બીજું વિધાન, ત્રીજું વિધાન, બરાબર છે, એ આપણો અહીંયા જવાબ આવશે. બીજું વિધાન, ત્રીજું વિધાન અને પ્રકાશ પ્રક્રિયા અને CO2નું સ્થાપન અલગ કોષની અંદર થતું હોય છે. બરાબર, એ એનો જવાબ આવશે. આગળ, નીચેનામાંથી કયું ખનિજની ત્રુટિને કારણે થતું નથી? ક્લોરોસિસ, તો કે ખનિજના પરિણામે થાય, પર્ણો લીલા થઈ જાય છે. ઇટિયોલેશન, આ પણ પૂછાયેલો MCQ છે ભાઈ. ખનિજ પોષણવાળા તમે પૂછાયેલા MCQ જોશો તો એની અંદર આપેલો છે. અંતર્ગાંઠ ટૂંકી થવી એવું પણ થાય. ઇટિયોલેશન, ઇટિયોલેશન એટલે શું થાય છે અહીંયા? તો કે દાખલા તરીકે કોઈ પણ વનસ્પતિ છે, બરાબર, કુંડાની અંદર આપણે કોઈ છોડ કેમ ઉગાડેલો કોઈ વનસ્પતિ છે, એને પ્રકાશ પૂરતી માત્રામાં ના મળે, અંધકારની અંદર આપણે રાખીએ થોડા દિવસ, અને એના પર્ણો પીળા પડી જાય, જેને આપણે ઇટિયોલેશન કહીએ. હવે એના પર્ણો એ પીળા પડી ગયા, એ ઇટિયોલેશન થયું, તો એ કોઈ ખનિજ તત્વની ઉણપના લીધે નથી થયું, એને પ્રકાશ પૂરતી માત્રામાં નથી મળ્યો, એના લીધે થયું છે. બરાબર, તો આ ઇટિયોલેશન આવશે. વનસ્પતિમાં જનનિક વામનતા કોની મદદથી દૂર કરી શકાય? જનનિક વામનતા આપણે દૂર કરવી હોય વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવોની અંદર, તો કે જનનિક વામનતા આપણે દૂર કરવી હોય તો એના માટે આપણે ઉપયોગ કરીએ છીએ જિબ્રેલિનનો. કોનો ઉપયોગ કરવો પડે? જિબ્રેલિનનો. વધુ અંતઃસ્તરીય GA, બરાબર, હાયર એન્ડોજીનિયસ જિબ્રેલિનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ખોપરીની આકૃતિ છે 70મો. કોન્કવલિન એ જે અણુના જે ટેબલ આપેલા છે, આ MCQ નીટમાં પણ પૂછાઈ ચૂકેલો છે. આલ્કેલોઇડ્સ, ક્લોરોફિલ, ટર્પેન્સ કે લેક્ટિન્સ? શું આવશે? લેક્ટિન્સ આવશે. કયું પાણી દ્વારા પરાગિત થાય? વાયોલા, યુક્કા, અબુટી કે જોસ્ટેરા? કોણ આવવાનું છે? જોસ્ટેરા. દરિયાઈ ઘાસની અંદર, બરાબર, પાણી દ્વારા પરાગનની અંદર જુઓ એટલે ખબર પડશે તમને. એક દળીના પ્રકાંડના વાહિપુલમાં કઈ પેશીનો અભાવ છે? તો જો પહેલું જ એધા. એટલા માટે તો જુઓ અહીંયા એક દળીમાં દ્વિતીય વૃદ્ધિ થવાની નથી. બરાબર. આગળનો MCQ, ઇન હ્યુમન પ્લેસેન્ટા ઇઝ ડિરાઇવ ફ્રોમ. બરાબર, માનવની અંદર જરાયુષ્યમાંથી ડિરાઇવ થયેલું હોય છે. જરદી કોથળી, ઉલ્વ કોથળી, ઉપનાળ કે કોરિયોન? તો કે ભ્રૂણ પોષક જે આવેલું હોય એ ભ્રૂણ પોષકની અંદરથી આ ડિરાઇવ થયેલું હોય છે. ઓપ્શન જે જો ઇંગ્લિશમાં નામ લખે એ પણ યાદ રાખજો. જરદી કોથળી યોર્કશેર, એમ્નિયોન એટલે ઉલ્વ કોથળી, અને એલોન્ટિસ એટલે ઉપનાળ, આવું થશે. બરાબર છે. આગળ 74મો, પર્યાવરણીય જે સમસ્યાઓ હતી, તો જે ગ્રીન હાઉસ વાયુનું યોગદાન જે ચાર્ટવાળું આપ્યું છે ને એ હતું. બરાબર. આગળનો MCQ, નીચેનામાંથી કઈ ઘટનાની સાચી જોડ છે ઋતુચક્ર માટે? ઋતુચક્ર માટે ઘટનાની સાચી જોડ કઈ છે? ઋતુસ્રાવ. માયોમેટ્રિયમનું તૂટવું અને અંડકોષ અફલિત? તો કે ખોટું. માયોમેટ્રિયમ ના તૂટે, એન્ડોમેટ્રિયમ તૂટે, એટલે આ પણ ખોટું થઈ ગયું. પ્લોરિફરેટિવ, ઝડપી માયોમેટ્રિયમનું પુનઃસર્જન? આ પણ ખોટું. માયોમેટ્રિયમનું તો પુનઃસર્જન થાય, આવવાનું જ નથી. કોર્પસ લ્યુટિયમનો વિકાસ સ્ત્રાવી તબક્કામાં અને પ્રોજેસ્ટેરોનના સ્ત્રાવમાં વધારો? તો કે આ વિધાન કેવું થાય આપણે? આ વિધાન સાચું થશે. અંડકોષપાત, તો કે LH અને FS મહત્તમ સ્તરે પહોંચી જાય અને પ્રોજેસ્ટેરોન એકદમ મહત્તમ સ્તરે ઘટી જાય, તો કે આ પણ ખોટું થશે. જવાબ આપણો થશે C. કૃત્રિમ સંવર્ધન, આ MCQ ઘણીવાર આવી ગયેલો છે. એક વિદ્યાર્થી મિત્રનો પ્રશ્ન પણ હતો કે આવું આપણને ક્યાં આપેલું છે? વનસ્પતિ વૃદ્ધિ વિકાસવાળા ચેપ્ટરની અંદર, અને બીજું પેશી સંવર્ધનમાં આપણને આપેલું છે. કૃત્રિમ સંવર્ધન માધ્યમમાં વિભેદનની ક્ષમતા ધરાવતી પેશી. આપણને કોઈ વિભેદનની ક્ષમતા ધરાવતી પેશી આપણને આપવામાં આવે છે, અને એ પેશીની અંદરથી આપણે નવા છોડનું નિર્માણ કરવાનું છે.
અને આપણને એવું કહ્યું છે કે આ છોડ જે વિભેદન થતી પેશી છે એ પેશીમાંથી આપણે પ્રરોહતંત્ર અને મૂળતંત્રનું નિર્માણનું વિભેદન કરવું છે. કોનું વિભેદન કરવું? પ્રરોહતંત્ર અને મૂળતંત્રના નિર્માણનું. તો આપણે શું ઉમેરીશું એની અંદર? આઈએ જિબ્રેલિન, ઓક્સિન ને સાઇટોકાઇનિન, ઓક્સિન અને એબીએ, જિબ્રેલિન અને એબીએ. તો આ પ્રરોહના મૂળના વિભેદન કરવા માટે આપણે જુદો જુદો ઓક્સિન અને સાઇટોકાઇનિનનો ગુણોત્તર ઉમેરવામાં આવતું હોય છે. એ તમે જ્યારે ઓક્સિન ને સાઇટોકાઇનિન ભણ્યા હશો એની અંદર આવ્યું હશે, બુકમાં આપેલું નથી. પેશી સંવર્ધનવાળા ચેપ્ટરમાં આવે છે, એમાં આવશે. બરાબર. તો આપણે શું ઉમેરવું પડે? ઓક્સિન અને સાઇટોકાઇનિન. જનન છિદ્ર કે જ્યાં બાહ્યાવરણ. જનન છિદ્ર આપણને ખ્યાલ છે, વનસ્પતિની અંદર પરાગરજની આપણે રચના જોઈએ તો એની અંદરથી ખ્યાલ આવે. જનન છિદ્ર આવેલું હોય છે અને જે ભાગે જનન છિદ્ર આવેલું હોય છે જ્યાં બાહ્ય આવરણ સ્પોરોપોલિનિન જે છે એ સ્પોરોપોલિનિનનો અભાવ હોય છે. તો જવાબ આપણો થશે ડી જવાબ થશે. આગળનો એમસીક્યુ જોવો તો અહીંયા લક્ષણ આપ્યું છે કુળના. આવા કુળના ઘણા એમસીક્યુ પૂછાય. ફેબેસી છે, સોલેનેસી છે, લિલિએસી, ને પાછું જોવા ભૂલી ના જવાનું ક્રુસિફેરી, રાયનું પુષ્પસૂત્ર આપેલું છે તો એના પરથી પાછા એમસીક્યુ પૂછાય. પંચાવયવી છે, નિયમિત પુષ્પ, દ્વિસ્ત્રી કેસરી, યુક્ત સ્ત્રી કેસરી, દ્વિકુટરીય, જરાયુ ઘણા બધા અંડકો સાથે ઉપસેલા જોવા મળે છે, અનસ્ટીલા અથવા તો પ્રાવર ફળ. આ બધા જ લક્ષણ ચોપડીની અંદર જુઓ તો આ બધા જે લક્ષણો છે એ સોલેનેસીના છે. કોના લક્ષણ છે? સોલેનેસીના. આપણને ખ્યાલ છે જનીન સંકેત કેટલા છે? 64 છે. અને એમાંથી 61 જનીન સંકેત છે એ 20 પ્રકારના એમિનો એસિડ માટે સંકેતન કરે. એટલે એક એમિનો એસિડ માટે એક કરતાં વધારે જનીન સંકેત આવેલા હોય છે. તો આ ગુણધર્મ એની જે લાક્ષણિકતા છે જેને આપણે અવનત જનીન સંકેત કહીએ છીએ. શું કહીએ? અવનત જનીન સંકેત. આ પણ એમસીક્યુ પાછલા વર્ષોની અંદર ઘણી વખત પૂછાયેલો છે. આગળનો એમસીક્યુ, વનસ્પતિની અંદર આપણને જનીન પ્રકાર આપેલો છે. શું આપ્યો? જનીન પ્રકાર આપેલો છે. તો કેટલા પ્રકારના જન્યુઓનું નિર્માણ થાય? કેટલા પ્રકારના જન્યુઓનું આની અંદર નિર્માણ થતું હોય એ આપણને પૂછ્યું છે. હવે જનીન પ્રકાર પરથી જન્યુઓનું નિર્માણ કેટલું થાય તો એના માટે સામાન્ય રીતે આપણે યાદ રાખવાનું 2n. શું યાદ રાખવાનું? 2n. અને n બરાબર વિષમ યુગ્મીની સંખ્યા. n બરાબર શું થાય? વિષમ યુગ્મી. તો અહીંયા વિષમ યુગ્મી એક જ છે તો જવાબ આપણો શું આવે? 2 આવે. શું આવે? 2 આવે. આગળ, ધૂમ્રપાનના બંધાણીથી નુકસાનકારક છે કારણ કે તે પ્રોસાયક્લિક એરોમેટિક હાઇડ્રોકાર્બનનું નિર્માણ કરે છે અને જેના પરિણામે શું થાય? તો ધૂમ્રપાન નહીં કરીએ તો આપણને શું થાય? ભાઈ કેન્સર થાય. ઉટુના વહનમાં ઘટાડો થાય, રુધિર દબાણમાં ઘટાડો થાય, કેન્સર કે વિકાસ પામતા ભ્રૂણમાં વધારો. તો શું થશે? કેન્સર થશે. હવે જો આ 82મો એમસીક્યુ જે આપણને આપ્યો છે જે વિવિધતાના ચેપ્ટરમાંથી છે, ઘણી માહિતી આધારિત એમસીક્યુ છે, માહિતી આપેલી છે એમસીક્યુ માટે અને ટકાવારી ઘણી બધી આપેલી છે, આંકડાકીય માહિતી. તો એને રિવિઝન થોડું વધારે કરવાનું તમારે. એમાં અનાવૃત બીજધારી વનસ્પતિઓ લુપ્ત થવાનો ભયનો સામનો કરી રહી છે કેટલા ટકા? તો 31% જેટલી છે. કેટલી છે? 31% જેટલી છે. આંતરજાતીય સંકરણમાં સમાગમ કોની વચ્ચે કરવામાં આવે? આંતરજાતીય સંકરણ જોવો તમે ચોપડીની અંદર અનુત્પાદનવાળા ચેપ્ટરની અંદર તો પહેલું જ વાક્ય આપણને આપેલું છે કે આંતરજાતીય જે સંકરણ છે, આંતરજાતીય બે ભિન્ન સંબંધિત જાતિઓ કોની વચ્ચે કરાવડાવવામાં આવશે? બે ભિન્ન સંબંધિત જાતિઓ જે છે એમની વચ્ચે આંતરજાતીય સંકરણ કરાવડાવવામાં આવતું હોય છે. 84મો એમસીક્યુ પણ એમાંથી, ચોળાની કઈ જાત બેક્ટેરિયા સુકારા સામે પ્રતિરોધકતા દર્શાવે છે? કાઉપી. ચોળાની કઈ જાત બેક્ટેરિયાનો જે સુકારો થાય છે એની સામે પ્રતિરોધકતા દર્શાવે? પૂષા સ્વર્ણિમ, પૂષા શ્રુભા, પૂષા સદાબહાર કે પૂષા કોમલ? તો અહીંયા પૂષા કોમલ જે છે કે જે
બેક્ટેરિયાના સુકારા રોગ સામે પ્રતિરોધકતા દર્શાવે. પૂસા અહીંયા આપણું જે રિસર્ચ સેન્ટર આવેલું છે એના નામ ઉપરથી એ જગ્યાએથી આ બધી જાતોનું સંશોધન કર્યું એટલા માટે આગળ આપણે લખીએ છીએ પૂસા. કયો આયન વાયુરંધ્ર ખુલવાને બંધ થવામાં મદદ કરે? તો આ આપણને ખ્યાલ છે. Mn+2 Ca+2 કે પોટેશિયમ. તો કોણ આવશે? પોટેશિયમ. બરાબર. આગળ TMV જનીન બરાબર શું ધરાવતું હોય છે? ટોબેકો મોઇઝેક વાયરસ વનસ્પતિજન્ય વાયરસ છે. શું છે? વનસ્પતિજન્ય વાયરસ છે. ડબલ સ્ટાન્ડર્ડ આરએનએ ધરાવે, સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ ધરાવે, પોલીરિબોન્યુક્લિએટ છે કે પ્રોટીનમય છે? તો વનસ્પતિજન્ય વાયરસ છે, સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ ધરાવશે. શું ધરાવશે? સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ. કયું પીસીઆરનું પ્રયોજન નથી? કયું પીસીઆરનું પ્રયોજન નથી? પીસીઆરની એપ્લિકેશન કઈ નથી? ખૂબ જ ઓછી સાંદ્રતા ધરાવતા વાયરસ અથવા તો બેક્ટેરિયાને ઓળખવા. તો કે સાચું છે, એના માટે તો આપણે ઉપયોગ કરીએ છીએ. વિકૃત જનીનની આપણે કેન્સરગ્રસ્ત દર્દીની ઓળખ કરવી હોય એ પણ થાય. આખું પીસીઆર કરી લઈએ, જનીન આખું આપણને જનીન મેપ જે તૈયાર કરવાનો હોય ને એની અંદર પણ આનો ઉપયોગ થતો હોય છે. જનીનિક નકશા તૈયાર કરવાની અંદર. બરાબર. ડીએનએના ઇચ્છિત ખંડનું એમ્પ્લિફિકેશન. ઇચ્છિત આપણી જોડે ડીએનએનો ટુકડો છે એની ઘણી બધી નકલો મેળવવા એ પણ થાય છે. ડી થવાનું અહીંયા નથી. જુઓ, ડી ઓપ્શન આપણને આપેલો છે કે રોગકારકની વિરુદ્ધ સંશ્લેષિત એન્ટીબોડીની જે ઓળખાણ કરવી હોય એ આની મદદથી થઈ શકવાની નથી. છિદ્રિષ્ટ અસ્થિઓ શેમાં હાજર છે? કબૂતર, ગરોળી, દેડકાના ટેડપોલ, ઉડતી માછલી. તો છિદ્રિષ્ટ અસ્થિઓ, ન્યુમેટિક બોન, આ લાક્ષણિકતા છે પક્ષીઓની ઉડવા માટે, શરીર હલકું કરવા માટે. બરાબર. આગળના MCQમાં એવું છે કે જો શરીરને વિટ્રિયોલ સિન્ડ્રોમના કારણે જો નિયમિત ડ્રગ્સ અથવા તો આલ્કોહોલ ઓચિંતું બંધ કરી દેવામાં આવે તો શું થાય? હેબિટ્યુએશન, ડિપેન્ડન્સ, સાયકોથેરાપી કે ટોલરન્સ? તો અહીંયા ડિપેન્ડન્સ, પરાધીનતા એવો એનો જવાબ થતો હતો. બરાબર. જો વિદ્યાર્થી મિત્રો ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. ગુજરાતી માધ્યમના જેટલા પણ વિદ્યાર્થીઓ છે જે નીટની તૈયારી કરે છે, બરાબર, જે પણ MCQમાં તમને ડાઉટ હોય એ પણ તમે જણાવો. બરાબર. નીચેનામાંથી કયું સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષ બંનેમાં જોવા મળતું હોય છે? રિબોઝોમ, ન્યુક્લિયોપ્રોટીન, હરિતકણ ને લ્યુકોપ્લાસ્ટ. હવે જુઓ, પટલવિહીન અંગિકા જે હોય એ જ. બરાબર. તો પટલવિહીન રિબોઝોમ, રિબોઝોમ બંનેમાં જોવા મળે, સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષ. પણ પ્રકાર બંનેમાં જુદો જુદો છે. કયો પ્રકાર છે તમને યાદ છે? કયો પ્રકાર આવશે? 70S આદિકોષ કેન્દ્રીય કોષ અને 80S સુકોષ કેન્દ્રીય કોષ. સાથે હરિતકણ, કણાભસૂત્ર અને આદિકોષ કેન્દ્રીય કોષમાં 70S. સુકોષ કેન્દ્રીય કોષની અંદર ERની સપાટી પર 80S. ERની સપાટી પર રિબોઝોમ જે જોડાયેલા છે એ રિબોફોરિન પ્રોટીનની મદદથી જોડાયેલા હોય છે. થેન્ક યુ.